નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. પર્યાવરણ દિવસે 15 થી 20 મોટા વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દિવાલ બનાવવા માટે કાપતા સ્થાનિકોમાં ભારે આક્રોશ. સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી. હાંસોટના આકલવા ગામની પ્રાથમિક શાળાને આંતરરાષ્ટ્રીય ગ્રીન પ્રાથમિક શાળાનો એવોર્ડ એનાયત કરાયો. શાળામાં લીલા છોડની ગ્રીન ટનલ સાથે લાલ કમળનો હોજ આકર્ષણનું કેન્દ્ર. આકલાવ ગ્રામજનો પોતાની શેરડીની ઉપજનો ટન દીઠ ₹1 સ્કૂલને દાન આપે છે. પરવરના વેલાના ઉછેર માટે જરૂરી માંડવાની સબસિડીની રકમ ગ્રામજનો શાળાને અનુદાનમાં આપે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આગનો બનાવ. ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા. 8 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે. જીઆઈડીસી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે. આગ લાગવાનું કારણ અકબંધ. અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ નીચે 31 વર્ષીય યુવકે ટ્રેન આગળ પડતું મૂક્યું. 3 દિવસ પહેલા બહેને પણ ગડખોલ ફાટક પાસે ટ્રેન આગળ પડતું મૂક્યું હતું. માત્ર 4 દિવસમાં ભાઈ અને બહેનના આપઘાતને લઈ બાપુનગર વિસ્તારમાં પરિવાર શોકમાં. બંનેના આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય. રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વર વન વિભાગ અને યુપીએલના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ભરૂચના રચનાનગરથી મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ પર પર્યાવરણ દિવસે 15 થી 20 મોટા વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દિવાલ બનાવવા માટે કાપતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. આ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં નવસારી કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જેમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી અને ખેતી અંગે અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે આજરોજ સમગ્ર દેશમાં 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ મક્તમપુર વિસ્તારમાં આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગની દિવાલ બનાવવાની હોય તે સ્થળ પર આજના દિવસે વર્ષો જૂના 15 થી 20 વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા રચનાનગરના સ્થાનિકોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે કૃષિ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થયા બાદ પોલીસ બોલાવવામાં આવતા હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક રહીશ દિનેશચંદ્ર સોલંકીએ જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનામાં જૂના વૃક્ષો પહેલા પણ કાપી નાખ્યા હતા, પરંતુ આજે તો મૂળમાંથી જ કાપી નાખવામાં આવ્યા છે. આ વૃક્ષોમાં પક્ષીઓના માળા બચ્ચાઓ હોવા છતાંય તેનું નિકંદન કરાયું છે. આ અંગે કૃષિના અધિકારીઓને કહેવામાં આવતા અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. તેઓ કૃષિના જાણકાર હોવા છતાંય આજના પર્યાવરણના દિવસે વૃક્ષ કાપવાથી ઘણું દુઃખ થાય છે. જ્યારે આ જ વિસ્તારના સ્થાનિક સામાજિક કાર્યકર્તા યોગેશ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી યુવા વિદ્યાર્થીઓને કૃષિ અંગે શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે આજના વિશ્વ પર્યાવરણ દિવસે સ્થાનિકોએ ઉછેરેલા 15 થી 20 વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં કૃષિ યુનિવર્સિટી સામે આક્રોશ ફેલાયો છે. અને અહીંના રહીશો અમે બધા આજે ભેગા થયા. કૃષિવાળા અત્યારે જે પોતાની કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા હતા, એમને 2 દિવસ પહેલા મેં જાણ કરેલી કે ભાઈ તમે જ્યારે આ કરો માપદંડ તો અમને વિશ્વાસમાં લેવાનો, અને આ જે માપ છે એ 6 મીટરને અમને રોડ મળવો જોઈએ. છતાંય પોતાના વર્ષો પહેલા આજે કૃષિ દિવસ છે અને કૃષિમાં ઝાડનું નિકંદન એટલે ઝાડો કાપી નાખેલા છે. એમને પોતાની તાનાશાહી એમને કહેવામાં આવ્યું કે ભાઈ અમારું છે ને અમારી જગ્યા છે એટલે અમે કાપી નાખીશું, પણ ઝાડનું નિકંદન ના થાય એ અમને જરૂરી છે. એટલે અમારે પોતાને પોલીસ પ્રોટેક્શન બોલાવવું પડ્યું અને મીડિયાની સમક્ષ એને રજૂઆત કરી કે ભાઈ આ પોતાની તાનાશાહીથી બહાર ના પડે એટલે તમે આવીને આનું કરો. એટલે જેટલા ઝાડ અમારીથી અટકાવાય એટલા અમે અટકાવ્યા, અને ત્યાર પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ પર્યાવરણ દિવસ છે એટલે આજે એ લોકો પછી ત્યાંથી રસ્તા પરથી ભાગી ગયા. અને અત્યારે બી અમારી માંગ એક છે કે અમને જે રોડ અમારો છે 6 મીટરનો છે એ રોડ અમને મળવો જોઈએ અને ઝાડનું નિકંદન નહીં થવું જોઈએ, એ અમારી માંગ છે. આજ રોજ 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ, પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે. રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન અને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા 15 થી 20 જેટલા નાના મોટા વૃક્ષો અને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે. જે કૃષિ યુનિવર્સિટી બાળકોને, આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે, એ જ
એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે લોકોની દિવાલ બનાવવાની કામગીરી માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે. પણ ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કલર બનાવી રહી છે. આજરોજ કંપનીના પ્લાન્ટમાં અચાનક ગરમીના કારણે કે પછી શોર્ટ સર્કિટને લઈ સ્પાર્ક થતાં તેના તણખા ઉડીને પ્લાન્ટમાં રહેલ સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ આખા પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો. કલરમાં વપરાતા સોલ્વન્ટના જથ્થા અને કલરને લઈ આગ વધુ ઝડપે ફેલાઈ હતી, જેને લઈ હવામાં 100 મીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને 8 જેટલા ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા હતા. સોલ્વન્ટમાં વિપુલ જથ્થાને લઈ એક તબક્કે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જોકે સતત 1 કલાક સુધી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. આગને કારણે સર્જાયેલી અફરાતફરીને લઈ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ પરના વાહનો વ્યવહાર અટકાવીને લોકોને સ્થળથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આગ કયા કારણોસર લાગી છે તે જાણવા માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને તાલુકા ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે જ આગના પગલે હવામાં કાર્બન ડાયોક્સાઇડ ફેલાયું હતું, જેને લઈ હવા દૂષિત થતાં હવા પ્રદૂષણમાં વધારો થવા સાથે ઓઝોન લેયર પર પણ તેની અસર ઊભી થઈ હતી, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. તો કંપની પાસે ફાયર એનઓસી છે કે કેમ તેમજ ફાયર સુવિધા હતી કે નહીં તે અંગે સવાલ ઊભા થયા હતા. રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સહિત કોમર્શિયલ વિસ્તારોમાં ફાયર એનઓસી બાબતે કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે આ મુદ્દે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના છેવાડાના અરબી સમુદ્ર પાસે આવેલ આંકલાવ ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે. આંકલાવ ગામનું પાણી ખારું હોવા છતાં સરકારી શાળામાં ગ્રીનરી વિકસાવવાનું કપરું કામ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓએ કર્યું છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ત્યારે હાસોડ તાલુકાના છેવાડાના ગામની એવી સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી છે અને અન્ય લોકો માટે આ શાળા પ્રેરણારૂપ બની છે. જો કે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણી ટર્કશાળયુક્ત હોય, આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને થારે તેવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી, પરંતુ આંકલાવ ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે, જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. આંકલવા ગામના નાગરિકોનું પણ મોટું યોગદાન તેમાં રહેલું છે. ગામના ખેડૂતો શેરડી બનાવીને પંડવાઈ સહકારી સુગર ફેક્ટરીમાં નાખતા હોય છે. હજારો ટન શેરડીના ટન દીઠ ₹1 કાપીને સીધો આંકલવા પ્રાથમિક શાળાના બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે. આંકલવા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ભણવા સાથે શાળાને વિકસાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે. ગ્રામજનો પણ આર્થિક રીતે શાળાને વિકસાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે. આ આંકલાવ ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવી આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે. નામ સતીશ કુમાર દયાભાઈ પટેલ. હું આંકલવા ગામના ડેપ્યુટી સરપંચ છું. મારું ગામ નર્મદાના છેવાડાનું મારું ગામ છે. ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે, સરકારી શાળા છે, પણ એમને આ શાળાને ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવાડાના ગામની છે. અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી ₹5 ટન દીઠ આંકલવા સ્કૂલને દાન આપે છે. બીજું કે પરવર સબસિડી, આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે. અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે, ગૌરવ અનુભવીએ છીએ. ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ શાળામાં ગ્રીન ટનલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, વાંસની ઝૂંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે, વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેન વોટર હાર્વેસ્ટિંગ, ગ્રીન ટનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે. આ શાળાની અંદર આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં, પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્રોજેક્ટોમાં શાળાને સહકાર મળેલ છે.
સાથે જ ગામ દ્વારા શેરડીના ટન દીઠ ₹5ની કપાત પણ શાળાને આપવામાં આવે છે. શાળાના અનેકવિધ કાર્યક્રમો, અનેકવિધ પ્રવૃત્તિઓમાં આંકલવા ગામનો ખૂબ સુંદર સહયોગ શાળાને મળેલ છે. શાળાને ગ્રીન યર સ્કૂલનો પ્રથમ એવોર્ડ સમગ્ર ભારત દેશની પ્રથમ સ્કૂલ તરીકેનો ગ્રીન યર સ્કૂલનો એવોર્ડ મળેલ છે. સાથે શાળાને પર્યાવરણ પ્રહરી એવોર્ડ મળેલ છે. ઇનોવેશન ક્ષેત્રે પણ શાળાને આપણા ભૂતપૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ માન્ય શ્રી અબ્દુલ કલામ સાહેબના હસ્તે પણ શાળાને એવોર્ડ મળેલ છે. સાથે જ શાળાને અનેકવિધ પ્રવૃત્તિઓના પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રથમ નંબરના એવોર્ડ શાળાને મળેલ છે. અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ નીચે 31 વર્ષીય યુવકે ટ્રેન આગળ પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. 3 દિવસ પહેલા બહેને પણ ગડખોલ ફાટક પાસે ટ્રેન આગળ પડતું મૂક્યું હતું. માત્ર 4 દિવસમાં ભાઈ અને બહેનના આપઘાતને લઈ બાપુનગર વિસ્તારમાં પરિવાર શોકમાં ગરક થઈ જવા પામ્યો છે. બંનેના આપઘાત પાછળ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ પાસે આજરોજ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. 3 દિવસ પહેલા ગડખોલ ફાટક પાસે યુવતીએ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે બાદ આજરોજ આ યુવતીના 23 વર્ષીય ભાઈએ પણ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લેવાની ચકચારી ઘટના સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ નીચે આવેલ બાપુનગર ખાતે રહેતા 23 વર્ષીય ખુશાલ સંજય હીરે આજરોજ સવારના અરસામાં બાઇક સુરવાડી બ્રિજ નીચે મૂકી રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો અને જ્યાં ટ્રેન નજરે પડતા તેની આગળ એકદમ ધસી આવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્વરિત અસરથી સ્થળ પંચકેસ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સ્થળ પરથી રેલવે પોલીસમાંથી મળેલી માહિતીના આધારે મૃતક ખુશાલની યુવાન બહેન પણ 3 દિવસ પૂર્વે જ ગડખોલ ફાટક પાસે જ આપઘાત કર્યો હતો. એક જ પરિવારમાંથી 2 સગા ભાઈ બહેનના આપઘાતને લઈ બાપુનગર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. ઘટનાના પાછળ ઘરેલું કંકાસ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરતા થઈ શક્યો ન હતો, પણ પરિચિત દ્વારા પણ આ મુદ્દે હાલ શોકમગ્ન વાતાવરણને લઈ કંઈ પણ કહેવું ટાળ્યું હતું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, ભરૂચ.
मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે વન વિભાગ અને યુપીએલના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર સહિત વન વિભાગના અધિકારીઓ તેમજ યુપીએલ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર વન વિભાગ, યુપીએલ અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીમડો, વડ, પીપળો, કદમ સહિત 500થી વધુ વૃક્ષોના છોડનું વાવેતર કરાયું હતું। આ વૃક્ષારોપણમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલ, વન વિભાગના આરએફઓ ડીબી ડામોર, યુપીએલ કંપનીના મુકેશ રાણા, કુંદન પટેલ, નાથા ડોડિયા સહિત મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાદમાં સ્વર્ણિમ લેક્યુ પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। નિર્મળ ગુજરાત અભિયાન હાલ ચાલી રહેલ છે, જે અન્વયે આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતેથી રેલીને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવલાલ કલોડિયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। આ રેલી પાલિકા કચેરી ખાતેથી નીકળી મુખ્ય માર્ગ ઉપરથી સ્વર્ણિમ લેક્યુ પાર્ક પહોંચી હતી। આ રેલી દરમિયાન ઓએનજીસીના અધિકારીઓ, CISF અંકલેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યો, રોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, IICL ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ રેલી દરમિયાન વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષ છે તો જીવન છે વગેરે સૂત્રો પોકારી નાગરિકોને વૃક્ષો વધુ વાવવાની અપીલ કરાઈ હતી। આ રેલી સ્વર્ણિમ લેક્યુ પાર્ક ખાતે પહોંચી હાજર મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંગરોળ સિવિલ કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ સિવિલ કોર્ટ માંગરોળ ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એડિશનલ સિવિલ જજ AA ખેરાદાવાલા તથા SK ત્રિવેદી દ્વારા પોતાના હસ્તે વૃક્ષોનું રોપણ કરાયું હતું, તથા વકીલ મંડળના પ્રમુખ AP શાહ તેમજ સરકારી વકીલ સુમિત્રાબેન વસાવા દ્વારા પણ પોતાના હસ્તે વૃક્ષોનું રોપણ કર્યું હતું। આ વેળાએ મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા। પોલીસ સ્ટાફ, કોર્ટ સ્ટાફ તથા કોર્ટના નાઝર રવિભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા, તેમ એડવોકેટ સુહેલ S નૂર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે। વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા। રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે। આ વર્ષે લગભગ 3થી 4,000 રોપાઓ ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। બાળકો તથા મુલાકાતીઓને QR કોડથી વૃક્ષો વિશે માહિતી મળી રહે તે માટે 250 QR કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે, જેની શુભ શરૂઆત કરવામાં આવી હતી। તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે 1500થી વધુ વૃક્ષનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે। આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી શકીએ છીએ, જે આજના સમયની અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક જરૂરિયાત છે। આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના સ્થાપક સભ્ય કમલેશભાઈ ઉદાણી, પ્રમુખ જીવરાજભાઈ પટેલ, હરીશભાઈ જોશી, મોહમ્મદભાઈ જડલીવાલા, નીતિનભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। પર્યાવરણ દિવસે 15થી 20 મોટા વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દિવાલ બનાવવા માટે કાપતા સ્થાનિકોમાં ભારે આક્રોશ। સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી। હાંસોટના આકલવા ગામની પ્રાથમિક શાળાને આંતરરાષ્ટ્રીય ગ્રીન પ્રાથમિક શાળાનો એવોર્ડ એનાયત કરાયો। શાળામાં લીલા છોડની ગ્રીન ટનલ સાથે લાલ કમળનો હોજ આકર્ષણનું કેન્દ્ર। આકલાવ ગ્રામજનો પોતાની શેરડીની ઉપજનો ટન દીઠ ₹1 સ્કૂલને દાન આપે છે। પરવરના વેલાના ઉછેર માટે જરૂરી માંડવાની સબસિડીની રકમ ગ્રામજનો શાળાને અનુદાનમાં આપે છે। અંકલેશ્વર GIDCમાં આગનો બનાવ। ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા। 8થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે। GIDC પોલીસ કાફલો પણ ઘટના સ્થળે।
આગ લાગવાનું કારણ અકબંધ. અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ નીચે 31 વર્ષીય યુવકે ટ્રેન આગળ પડતું મૂક્યું. 3 દિવસ પહેલા બહેને પણ ગડખોલ ફાટક પાસે ટ્રેન આગળ પડતું મૂક્યું હતું. માત્ર 4 દિવસમાં ભાઈ અને બહેનના આપઘાતને લઈ બાપુનગર વિસ્તારમાં પરિવાર શોકમાં. બંનેના આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય. રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વર વન વિભાગ અને યુપીએલના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.